કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. હું જેવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. જે વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર ચેનલને જોઈ રહ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બટન ઓન કરી લો કે જેથી આવનારા ટાઈમમાં જેટલી પણ નવી અપડેટ આવે તમને મળતી રહે. આજના લેક્ચરમાં આપણે શીખવાના છે શૂન્ય ઉત્કલ્પના એટલે શું, વૈકલ્પિક ઉત્કલ્પના એટલે શું, શાસ્ત્રીય ઉત્કલ્પના એટલે શું અને વ્યવહારિક ઉત્કલ્પના એટલે શું. દરેક ઉત્કલ્પનાના પ્રકારોને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો હાલો શરૂ કરીએ. આવી જાઓ. ઉત્કલ્પનાના અલગ અલગ પ્રકારોની અંદરથી પહેલો જે પ્રકાર છે શૂન્ય ઉત્કલ્પના છે, એટલે કે નલ હાઇપોથિસિસ. નલ હાઇપોથિસિસને સમજવા માટે સરસ મજાનું એક ઉદાહરણ લઈ લઈએ. સપોઝ કે આપણે એક સ્ટડી કરી રહ્યા છે ટીચિંગની અલગ અલગ મેથડોને સમજવા માટે. તો આપણી પાસે બે ટીચિંગ મેથડ છે, મેથડ E અને મેથડ B. તો તમે આ બે મેથડ ઉપર સ્ટડી કરવાના છો તો તમે ધારણા શું બાંધીએ છે, એજ્યુકેટેડ ગેસ શું કર્યા છે, એને એ શું છે, ઉત્કલ્પના એટલે શું, એના પ્રકારો કયા કયા તો આપણે જોઈએ છે, એના લક્ષણો શું છે, એનું મહત્વ શું છે, એ સમજવું હોય તો આઈ બટન ઉપર ક્લિક કરી અને પહેલો ભાગ જોયો પછી જ એને જોજો, નહીં તો ખબર પડશે નહીં. તો હવે તમે એક એજ્યુકેટેડ ગેસ શું મૂક્યો છે, એક ઉત્કલ્પનાની રચના શું કરીએ છે કે ભાઈ મેથડ E અને મેથડ B છે એ બંને સેમ છે, એમાં કોઈ ડિફરન્સ છે નહીં. અથવા તો તમે બીજી ધારણા શું મૂકી હોય કે બીજો એજ્યુકેટેડ ગેસ શું કર્યો હોય કે ના મેથડ E અને B વચ્ચે ડિફરન્સ છે, એવું નથી કે બંને સેમ છે, અલગ છે, એની અંદર બંને વચ્ચે સિગ્નિફિકન્ટ ડિફરન્સ છે. અથવા તો શું ધારણા મૂક્યો કે A કરતાં B ચડિયાતી છે, અથવા તો B એ A કરતાં ચડિયાતી છે. આવી અલગ અલગ તમે ધારણાઓ મૂકીએ છીએ, અલગ અલગ હાઇપોથિસિસની રચના કરીએ છીએ. તો જે હાઇપોથિસિસની અંદર તમે એવી ધારણા બાંધો છો કે બંને ચલ વચ્ચે કોઈ તફાવત નથી, નો રિલેશન, સંબંધોનો અભાવ છે, અથવા તો કોઈ ડિફરન્સ નથી, તો એવી જે ઉત્કલ્પનાની રચના થાય છે એને શું કહેવાય છે? નલ હાઇપોથિસિસ, એટલે કે શૂન્ય ઉત્કલ્પના કહેવાય છે. શૂન્ય ઉત્કલ્પનાને આપણે H0 વડે સંકેતમાં દર્શાવીએ છીએ અને જ્યારે આ ઉત્કલ્પનાની રચના કરીએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારનો આપણે આધાર લેતા નથી, આગળના પૂર્વ અનુભવોની કોઈ પણ પ્રકારના આગળના જે રિસર્ચ થઈ ગયા છે એનો આધાર લેતા નથી. અને એટલા માટે આ જે રિસર્ચ છે એ અનાત્મલક્ષી રીતે થાય છે, અનાત્મલક્ષી રીતે આ હાઇપોથિસિસની રચના થાય છે આ પ્રકારના. અને સંશોધક હંમેશા આ ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવા માગે છે. કેમ કે જો ડિફરન્સ જ નહીં હોય તો આપણે રિસર્ચ શું કામ કરી રહ્યા છે? કંઈક ડિફરન્સ શોધવો છે, આ મેથડ આના કરતાં કંઈક સારી છે ને આ મેથડ આના કરતાં વધુ બહેતર છે ને વધુ કંઈક આપણે ટીચિંગની અંદર, ટીચિંગના ફિલ્ડની અંદર કંઈક નવી શરૂઆત કરી શકીએ, એટલા માટે તો આપણે રિસર્ચ કરી રહ્યા છે. જો કોઈ ડિફરન્સ જ નથી તો આપણે રિસર્ચ શું કામ કરી રહ્યા છે? એટલા માટે સંશોધક હંમેશા ઉત્કલ્પના, જે શૂન્ય ઉત્કલ્પના છે એને અસ્વીકાર કરે છે ને રિજેક્ટ કરવાનો ટ્રાય કરે છે. જો એ રિજેક્ટ નહીં થાય તો અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક ઉત્કલ્પનાનો સ્વીકાર થશે નહીં. અને એટલા માટે રિસર્ચર આને રિજેક્ટ કરવાનો ટ્રાય કરે છે. નલ હાઇપોથિસિસને આપણે H0થી ડિનોટ કરીએ છીએ અને આપણે મેથડ A અને મેથડ B બંને ઇક્વલ છે, એટલે કે એની વચ્ચે કોઈ ડિફરન્સ છે નહીં, બંને સમાન છે. તો આપણે આ રીતે એને લખીએ છીએ, એને ડિનોટ કરીએ છીએ નલ હાઇપોથિસિસને. હવે જઈએ આપણે વૈકલ્પિક ઉત્કલ્પના ઉપર. વૈકલ્પિક ઉત્કલ્પના એને આપણે સંશોધનની ઉત્કલ્પના અથવા તો નિવેદનાત્મક ઉત્કલ્પના પણ કહીએ છીએ. આ ઉત્કલ્પનાની અંદર જેમ આપણે હમણાં જોયું કે એને B વચ્ચે કોઈ સાર્થક તફાવત નથી, જે શૂન્ય ઉત્કલ્પનાની વાત થઈ કે જેની અંદર આપણે કીધું કે H0 એટલે નો ડિફરન્સ, નો રિલેશન્સ બિટવીન ટુ ધીસ મેથડ, એટલે કે અહીં આગળ કોઈ ડિફરન્સ છે નહીં. પણ જ્યારે વૈકલ્પિક ઉત્કલ્પનાની વાત આવે કે જેને આપણે એક્સેપ્ટ કરવાનો છે, રિસર્ચર જેને એક્સેપ્ટ કરવા માગે છે, ત્યારે કેવી ઉત્કલ્પનાની રચના કરે છે? અહીં આગળ એ અપેક્ષિત પરિણામોને ધ્યાનમાં રાખીને ઉત્કલ્પનાની રચના કરે છે. જેમ કે E અને B વચ્ચે તફાવત છે, એટલે કે સરખા નથી પણ તફાવત છે. આમ આવે તો તફાવત નથી એટલે કે બંને સમાન છે, અને આમ તો કે સમાન નથી એટલે કે એનો મિનિંગ શું? તફાવત છે. પછી શું આવી શકે? તો A કરતાં B ચડિયાતી છે, B કરતાં A ચડિયાતી છે. આવી રીતે અલગ અલગ ધારણાઓ, અપેક્ષિત પરિણામોના આધારે તમે જે ઉત્કલ્પનાની રચના કરો છો એને શું કહેવાય? વૈકલ્પિક ઉત્કલ્પના કહીએ છે. જેમ કે આપણે અહીં કીધું કે ટીચિંગ માટેની મેથડ A એ મેથડ B કરતાં વધુ સારી હશે, તો અહીં આગળ પરિણામ અંગેની અપેક્ષા પહેલેથી જ કરી લીધી છે ઉત્કલ્પનાની અંદર જ. આ ઉત્કલ્પનાને આપણે H1થી સંકેતમાં દર્શાવીએ છીએ અને અહીં આગળ આપણું પોતાપણું આવે છે, આપણી સબ્જેક્ટિવિટી આવે છે, એટલા માટે આત્મલક્ષી છે. સંશોધક હંમેશા આ ઉત્કલ્પનાનો સ્વીકાર કરવા માગે છે અને એટલા માટે તો આ રિસર્ચ લઈને હાથમાં લઈને બેઠા હોય છે. જ્યારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે ત્યારે વૈકલ્પિક ઉત્કલ્પનાનો સ્વીકાર થાય છે. આપણે હમણાં જ જોયું કે H0 અને H1
આ અલગ અલગ ઉત્કલ્પના છે આપણી, એક શૂન્ય ઉત્કલ્પના છે અને એક અલ્ટરનેટિવ હાઇપોથિસિસ છે. જ્યારે આ રિજેક્ટ થશે તો ઓટોમેટિકલી એક્સેપ્ટ થઈ જશે, અને જ્યારે આ એક્સેપ્ટ થશે ત્યારે ઓટોમેટિકલી આ રિજેક્ટ થઈ જશે. તો આ વાઇસ વર્સા ચાલ્યા કરશે. અલ્ટરનેટિવ હાઇપોથિસિસને આપણે H1થી દર્શાવીએ છીએ, જેને આપણે નોટ ઇઝ ઇક્વલ ટુ એટલે કે તફાવત છે, અહીંયા આગળ ઇક્વલ ટુ નથી પણ કંઈક સિગ્નિફિકન્ટ ડિફરન્સ છે, અથવા તો એના કરતાં ચડિયાતી છે, અથવા તો બી એના કરતાં ચડિયાતી છે. એવી રીતે અલગ અલગ અલ્ટરનેટિવ હાઇપોથિસિસની આપણે રચના કરીએ છીએ. અલ્ટરનેટિવ હાઇપોથિસિસના પણ બે પ્રકાર છે. એ કયા કયા એ પણ જોઈ લઈએ, એ પણ તમને ખ્યાલ આવી જશે કે જ્યારે અપેક્ષા તો તમને છે કે પરિણામ આવવાનું છે અને એના ધ્યાનમાં રાખીને તમે ઉત્કલ્પનાની રચના કરો છો, પણ એ પરિણામ કઈ દિશામાં આવશે એના ધ્યાનમાં રાખીને જે ઉત્કલ્પનાની રચના થાય છે એને શું કહેવાય છે? દિશા સૂચક ઉત્કલ્પના. તો નામ જ તમને કહી દે છે, દિશા બતાવે છે, ડિરેક્શન બતાવે છે, અને ડિરેક્શનના બેઝ ઉપરથી તમે ઉત્કલ્પનાની રચના કરો છો એના દિશા સૂચક ઉત્કલ્પના કહે છે. જેમ કે તમે ગામડા અને શહેર વચ્ચે ફેશનનો સર્વે કરો છો, એની ઉપર સ્ટડી કરો છો, તો તમે પહેલાં જે ઉત્કલ્પના રચી દીધી છે કે ગામડા કરતાં શહેરના લોકો વધુ ફેશનવાળા છે, એટલે તમે તમારો ઝોક કોની તરફ છે? શહેરના લોકો તરફ. તો અહીંયા આગળ તમે જે રિસર્ચની જે ફાઇન્ડિંગ છે એની દિશા પહેલેથી જ નક્કી કરી નાખી છે, ઉત્કલ્પનાની એક દિશા આપીને, તો એને દિશા સૂચક ઉત્કલ્પના કહે છે. હવે જ્યારે દિશા આપવામાં નથી આવતી પણ ખાલી આપણે એમ જ કહીએ છીએ કે હા કોઈ તફાવત છે, તો એવી જે ઉત્કલ્પના છે એને શું કહેવાય? બિન દિશા સૂચક ઉત્કલ્પના. એની અંદર કોઈ વધુ સારી કે વધુ ઓછી સારી એવી કોઈ પણ પ્રકારની દિશા આપવામાં આવતી નથી, પણ એમ કહે છે કે હા સરખા નથી, તફાવત છે, પરિણામ કઈ દિશામાં આવવાની અપેક્ષા છે તેની સ્પષ્ટતા કરવામાં આવતી નથી. એટલે કે આ પ્રકારની ઉત્કલ્પના કોઈ ચોક્કસ પરિણામ મળશે તેવી ધારણા પ્રગટ કરતી નથી. જ્યારે અહીં આગળ તો ધારણા પ્રગટ કરે છે કે આ જ પરિણામ મળશે, એવી ચોક્કસ ધારણા પ્રગટ કરે છે. જેમ કે વધુ ફેશનવાળા લોકો ક્યાં હશે? શહેરના લોકો હશે. તો એક ચોક્કસ દિશા બતાવી દીધી છે એટલા માટે. અહીં આગળ જો ટીચિંગ માટેની મેથડ અને મેથડ બી વચ્ચે તફાવત હશે, એટલે કે નોટ ઇઝ ઇક્વલ ટુ. કેમ નોટ ઇઝ ઇક્વલ ટુ? ઇઝ ઇક્વલ ટુ કે સમાન છે તો કઈ આવે? શૂન્ય ઉત્કલ્પના. નોટ ઇઝ ઇક્વલ ટુ એટલે શું કે અલ્ટરનેટ હાઇપોથિસિસ, એટલે કે અહીં આગળ તફાવત છે, સમાન નથી. અને એ પણ વૈકલ્પિક પણ કેવી? બિન દિશા સૂચક, કોઈ તમને દિશા બતાવતા નથી. જ્યારે વધુ સારી કે ઓછી સારી બતાવે તો એને શું કહેવાય? એના દિશા સૂચન કર્યું તમારું એમ કહેવાશે. હવે સમજીએ માપનના આધારે ઉત્કલ્પનાના પ્રકારો. શાસ્ત્રીય ઉત્કલ્પના અને વ્યવહારિક ઉત્કલ્પના. જ્યારે કોઈ માપનનો ઉલ્લેખ કરવામાં ના આવે, જ્યારે ઉત્કલ્પનાની રચના આપણે કરતા હોય અને માપનનો ઉલ્લેખ ના કરવામાં આવે, તો એવી જે ઉત્કલ્પના હોય છે એને આપણે શાસ્ત્રીય ઉત્કલ્પના કહીશું. જેમ કે અહીં આગળ જો માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે એમનું માનસિક સ્વાસ્થ્ય અને તર્ક શક્તિ વચ્ચે આપણે સંબંધ જોઈએ છે, તો અહીં આગળ શું કહે છે? સાર્થક સંબંધ હોય છે, બસ એટલું કહી દીધું, વાત પૂરી. પણ અહીં આગળ સહસંબંધ છે, સરાસરી છે, શું સ્ટેટિસ્ટિકલ મેઝરમેન્ટ શું છે, માપન શું છે, એ કોઈ વાત કરી નથી. તો આવી જે ઉત્કલ્પનાઓ છે એને શું કહેવાય? શાસ્ત્રીય ઉત્કલ્પના કે ક્લાસિકલ હાઇપોથિસિસ કહીએ છીએ. વ્યવહારિક ઉત્કલ્પના એટલે કે ઓપરેશનલ હાઇપોથિસિસ, કે જેની અંદર ઉત્કલ્પનાની અંદર કોઈ ચોક્કસ માપનનો ઉલ્લેખ કરેલો હોય છે. જેમ કે અહીં જોઈ શકો છો કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તર્કશક્તિ કસોટી માટે પ્રાપ્તાંકો વચ્ચે સહસંબંધ નહીં હોય, તો અહીં આગળ સહસંબંધ એક માપન છે અને માપનની વાત કરેલી છે. તો જ્યારે માપનની વાત કરેલ હોય એવી જો કોઈ ઉત્કલ્પના હોય તેને શું કહેવાય? વ્યવહારિક ઉત્કલ્પના કહેવામાં આવે છે. તો આઈ હોપ કે તમને ઉત્કલ્પનાના જે પ્રકારો છે એકદમ ક્લિયર થઈ ગયા. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ અને એ છે ટાઈપ ઓફ એરર, એટલે કે ટાઈપ 1 એરર, ટાઈપ 2 એરર. જ્યારે ટાઈપ 1 એરર અને ટાઈપ 2 એરરને સમજવા માટે એક સરસ મજાની શોર્ટ ટ્રીક તમને આપી દઉં કે જ્યારે ટાઈપ 1 એરરની વાત કરી હોય એટલે શું કહેવાય? રાઇટ રિજેક્ટેડ. અને ટાઈપ 2 એરરની વાત થતી હોય ત્યારે શું યાદ રાખવાનું? રોંગ એક્સેપ્ટેડ. એટલે એનો મિનિંગ શું એ પણ તમને સમજાવી દઉં કે જ્યારે તમારો નલ હાઇપોથિસિસ ટ્રુ હતો, તમે સાચા હતા અને છતાં પણ તમને રિજેક્ટ કરી દીધા, તો જે એરર થઈ એને શું કહેવાય? ટાઈપ 1 એરર. ટાઈપ 2 એરર એટલે શું કે તમારો નલ હાઇપોથિસિસ હતો એ જ ખોટો હતો, તમારો હાઇપોથિસિસ જ ખોટો હતો અને છતાં પણ એને એક્સેપ્ટ કરી લીધો, તો એ જે એરર થઈ એને શું કહેવાય? ટાઈપ 2 એરર. એટલે અહીં આગળ તમે જોઈ શકો છો કે જે રાઈટ હતા એને રિજેક્ટ કરી દીધા, તો ટાઈપ 1 એરર, અને જે ખોટા હતા એટલે કે રોંગ હતા એને એક્સેપ્ટ કરી દીધા, એટલે એને શું કહેવાય? ટાઈપ 2 એરર. રોંગ એક્સેપ્ટેડ, રાઈટ રિજેક્ટેડ. હવે એને સરસ મજાને એક ઉદાહરણથી સમજી લઈએ. આ ઉદાહરણ થોડું ફની લાગશે, ઇનરિયલિસ્ટિક છે, મને પણ ખબર છે, છતાં પણ તમારી સમજણ માટે
આ ઉદાહરણ તમને ઉપયોગી થઈ પડશે. આ જે ભાઈ છે એમનો નલ હાઇપોથિસિસ શું છે કે એ પોતે પ્રેગ્નેન્ટ નથી, અને સાચા છે કે એ પ્રેગ્નેન્ટ નથી, કે માણસ કોઈ પ્રેગ્નેન્ટ થઈ શકે નહીં, ભાઈઓ કોઈ પ્રેગ્નેન્ટ થઈ શકે નહીં, અને આ ટ્રુ છે. અને જ્યારે ડૉક્ટર પાસે ગયા ત્યારે ડૉક્ટરે એમને શું કીધું, યસ યુ આર પ્રેગ્નેન્ટ. તો એનો મિનિંગ શું થાય કે સાચા હોવા છતાં એમને રિજેક્ટ કરી દીધા, એટલે કે રાઈટ રિજેક્ટ થયું, તો ટાઈપ 1 એરર, એટલે એને આપણે શું કહીશું, ફોલ્સ પોઝિટિવ. હવે ટાઈપ 2 એરરની વાત કરીએ. આ જે બેન છે એ પોતે પ્રેગ્નેન્ટ છે, પણ એમને શું કીધું કે હું પ્રેગ્નેન્ટ નથી. એમનો નલ હાઇપોથિસિસ શું બન્યો કે આઈ એમ નોટ પ્રેગ્નેન્ટ, જે ખરેખરમાં ખોટો છે, રોંગ છે. અને એ દવાખાને ગયા અને આ બેને એક્સેપ્ટ કરી લીધું કે યસ યુ આર નોટ પ્રેગ્નેન્ટ. ખરેખરમાં એ પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ એમને કીધું કે હું પ્રેગ્નેન્ટ નથી, એટલે કે ખોટા છે. નલ હાઇપોથિસિસ એમનો ખોટો છે, અને ડૉક્ટરે ખોટો હાઇપોથિસિસ એક્સેપ્ટ કરી લીધો કે યસ યુ આર નોટ પ્રેગ્નેન્ટ, એટલે કે ટાઈપ 2 એરર. એટલે કે ખોટા હોવા છતાં, રોંગ હોવા છતાં પણ એક્સેપ્ટ થઈ જાય એ ટાઈપ 2 એરર છે, અને રાઈટ હોવા છતાં પણ રિજેક્ટ થઈ જાય એ ટાઈપ 1 એરર છે. હવે આપણે એના પ્રકાર 1 અને પ્રકાર 2ની ભૂલ આપણે સમજી લઈએ એને ડિટેલમાં. સંશોધન પ્રક્રિયા દરમિયાન ઉત્કલ્પના સાચી પડે, ઉત્કલ્પના સાચી હોવા છતાં તેનો અસ્વીકાર કરવામાં આવે. એટલે ભાઈ ખરેખરમાં શું હતા, પ્રેગ્નેન્ટ નહોતા, છતાં પણ એમનું શું કર્યો, અસ્વીકાર કર્યો કે તમે પ્રેગ્નેન્ટ છો. એટલે શું કહેવાય, ટાઈપ 1 એરર, રાઈટ રિજેક્ટેડ. યાદ રાખજો, આને શું કહેવાય છે, સંભાવનાને આલ્ફા પણ કહે છે, અને એને ફોલ્સ પોઝિટિવ પણ કહે છે. દરેક પોઈન્ટ નોટ કરતા રહેજો, ઇમ્પોર્ટન્ટ છે, નોટ બનાવતા રહેજો. જીસેટમાં કામ આવશે, આગળ નેટમાં પણ કામ આવશે, અને બીએડમાં તો આવે જ છે. પ્રકાર 2ની ભૂલ, ટાઈપ 2 એરર. જ્યારે તમારી ઉત્કલ્પના ખોટી હોય અને છતાં પણ તેનો અસ્વીકાર કરવામાં ના આવે, એટલે કે સ્વીકાર થઈ જાય. શું સ્વીકાર થઈ જાય કે ઓલા જે લેડી હતા એ ખરેખરમાં શું હતા, પ્રેગ્નેન્ટ હતા, અને એમને શું કીધું, હું પ્રેગ્નેન્ટ નથી, અને ડૉક્ટરે સ્વીકારી લીધું કે યસ યુ આર નોટ પ્રેગ્નેન્ટ. એટલે કે શું, રોંગ એક્સેપ્ટેડ. એને શું કહેવાય, ટાઈપ 2 એરર કહેવાય. તો આવી ભૂલ થવાની સંભાવનાને શું કહે છે, બીટા કહે છે, અને એને શું કહેવાય, ફોલ્સ નેગેટિવ પણ કહેવાય છે. તો આઈ હોપ કે તમને લેક્ચરમાં એકદમ મજા આવી હશે. તમારી આજુબાજુ કોઈ બાળક હોય તો એને ભણાવો, અને મને પર્સનલી ફોલો કરો હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એની ઉપર તમે ફોલો કરી શકો છો, જે કે વાઘેલા. અને આ લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. આઈ હોપ કે તમે લેક્ચરને એન્જોય કર્યો હશે. દિવાળીનો જે પર્વ ચાલી રહ્યો છે, નવા નવા તહેવારો આવી રહ્યા છે, તો દરેક નવા તહેવારોની અંદર કંઈક તમે નવું આગળ કરો, એટલે કે તમારી અંદર કંઈક પરિવર્તન આવે અને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં આવે, એવી મારી શુભેચ્છાઓ. તમે તમારા ફેમિલી બધા સુખ શાંતિથી જીવો, અને સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે, એવી શુભેચ્છાઓ સાથે જય હિન્દ, જય માતાજી. તમે તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો. આવજો, તમારા જે ફ્રેન્ડ છે એની સાથે આ લેક્ચર શેર કરો, કે જેથી એમને પણ આનો લાભ મળી રહે. અને લેક્ચર કેવો લાગે અચૂક કોમેન્ટમાં જણાવજો. કંઈ ફેરફાર કરવા જેવું લાગે તો પણ કહેજો. આવજો.